મિશન મંગળયાન શરૂ કરવામાં આવ્યું હતું? ક્યારે? ઓર્બિટર જે છે મિશન મંગળયાન શરૂ કરવામાં આવ્યું હતું. ક્યારે? નવેમ્બર 5, 2013 ના રોજ મિશન શરૂ કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 24, 2014 ના રોજે તેને મંગળની ભ્રમણ કક્ષામાં સફળતાપૂર્વક જે છે ગોઠવવામાં આવ્યું હતું. આની સાથે ભારત પ્રથમ પ્રયાસે આવું કરવા વાળો વિશ્વનો પ્રથમ દેશ બન્યો. શું? કે ભારત જે છે એ પ્રથમ પ્રયાસે પહેલી જ વાર મંગળ સુધી પહોંચી ગયો. પહેલા જ પ્રયાસે, પહેલા જ પ્રયત્ન આવું કરવા વાળો વિશ્વનો પ્રથમ દેશ છે. કયો છે? વિશ્વનો જે છે આપણો દેશ શું છે? પ્રથમ દેશ છે. ગુરુની વાત છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. શું છે? સૂર્યમંડળનો સૌથી મોટામાં મોટો ગ્રહ ગુરુ છે અને સૌથી નાનામાં નાનો ગ્રહ બુધ છે. તે એટલો વિશાળ ગ્રહ છે. હું ગુરુ તે એટલો વિશાળ ગ્રહ છે કે તેની અંદર 1300 પૃથ્વીઓ મૂકી શકાય. કેટલી પૃથ્વીઓ મૂકી શકાય? 1300 પૃથ્વીઓ મૂકી શકાય. એટલે એનો મતલબ કે પૃથ્વી કરતા 1300 ગણો મોટો છે. કેટલો? પૃથ્વી કરતા 1300 ગણો મોટો છે. જોકે ગુરુનું દળ પૃથ્વીના દળ કરતા કેટલું? 318 ગણું છે. દળ પણ કેટલું છે એનું? 318 ગણું વધારે છે. એ પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે. શું કરે? પોતાની ધરી પર ખૂબ જ ઝડપથી ફરે છે. ગુરુને મોટી સંખ્યામાં ઉપગ્રહો છે. શું? ગુરુને શું છે? મોટી સંખ્યામાં જે છે એ ઉપગ્રહો આવેલા છે. તેની આજુબાજુ ઝાંખા વલયો પણ આવેલા છે. આકાશમાં ખાસ્સો તેજસ્વી દેખાતો હોવાને લીધે તમે ગુરુને ખૂબ આસાનીથી ઓળખી શકો છો. જો તમે ટેલિસ્કોપની મદદથી જુઓ તો તમે તેના 4 ઉપગ્રહોને પણ જોઈ શકો. ગુરુને તમે નજરે આંખે જોઈ શકો, આકાશમાં ખૂબ મોટો દેખાતો હોય, પ્રકાશિત દેખાતો હોય. પણ જો ટેલિસ્કોપની મદદથી તમે જુઓ ને, હા, તો તમે એના 4 ઉપગ્રહો પણ જોઈ શકો. એના 4 ચંદ્ર. કેટલા? 4. જો અહીંયા દેખાડ્યા છે 1, 2, 3 ને 4. તો એના 4 ચંદ્ર પણ તમે જોઈ શકો છો ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો તો. હવે જો તમે પૃથ્વીના વિષુવવૃત્તથી પરિચિત છો કે પૃથ્વીનો જે આડો ભાગ છે, પૃથ્વીની જે આડી લાઈનો છે, આપણે તમને ખબર હોય તો પૃથ્વીને અક્ષાંશ અને રેખાંશ એ કાલ્પનિક જે છે એવી રેખાઓ પૃથ્વી ઉપર કાલ્પનિક રેખાઓ દોરેલી છે. કોઈ બી જગ્યાએ તમે જો ઓફિસમાં જાઓ કે પૃથ્વીના જે ગોળાઓ હોય છે એમાં આડી લાઈન ને ઊભી લાઈનો હોય છે, અક્ષાંશ અને રેખાંશ. હા, એ કાલ્પનિક લાઈનો જે છે એ છે. પણ એ શું છે? એ કાલ્પનિક લાઈનોના કારણે આપણે કોઈ બી જગ્યાએ પૃથ્વીનો કોઈ વિસ્તાર હોય કે કોઈ જગ્યાએ કુદરતી ઘટના બની હોય એ જાણવી હોય કે કયા વિસ્તાર ઉપર બની છે, તો તમે કાલ્પનિક લાઈનોના મદદથી એ વિસ્તારને જાણી શકો છો. એટલે પૃથ્વીનો વિસ્તાર જાણવું સહેલું પડે. એમાં જે આડી લાઈનો છે એને અક્ષાંશ નામ આપ્યું અને બીજી ઊભી લાઈનો છે રેખાંશ નામ આપ્યું છે. અને વચ્ચેનો ભાગ પૃથ્વીનો આડો ભાગ જે 0 અક્ષાંશ છે, તો પૃથ્વીના આડા બે ભાગ કરો ને, હા, તો એ જગ્યાએ સમાન એ જગ્યાને શું કહેવાય? વિષુવવૃત્ત પ્રદેશ કહેવાય. શું કહેવાય? વિષુવવૃત્ત પ્રદેશ કહેવાય. વિષુવવૃત્તના સમતલને વિષુવવૃત્તીય સમતલ કહે છે. જે સમતલમાં પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, એ સમતલમાં શું થાય કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તેને પૃથ્વીનું કક્ષીય સમતલ કહેવાય. શું કહેવાય? પૃથ્વીનું કક્ષીય સમતલ કહે છે. આ બંને સમતલ એકબીજા સાથે 23.5 નો ખૂણો બનાવે છે. સૂર્યનો જે પ્રકાશ છે અને પૃથ્વી તેની આજુબાજુ ચારે બાજુ ફરે છે, એ બંને જે સમતલ જે છે એક સરખા 23.5 નો ખૂણો બનાવે છે. એનો મતલબ એમ થયું કે પૃથ્વીની ધરી તેના કક્ષીય સમતલ તરફ 66.5 ના ખૂણે નમેલી છે. એટલે પૃથ્વી કેટલી છે?
66.5 ના ખૂણે જે છે એ ધરીથી નમેલી છે. પૃથ્વી એકદમ સીધી આવી રીતે નથી, પણ જો આવી રીતે થોડીક જે છે એ નમેલી છે. આ વિષુવવૃત્તીય સમતલ છે અને પૃથ્વીનું કક્ષીય સમતલ છે. એટલે આવી રીતે પૃથ્વી જે છે નમેલી છે થોડીક. મને એક વિચાર આવ્યો, જો તમે એક મોટો એવો દડો લ્યો જેમાં 1300 જેટલા વટાણા સમાવી શકો, તો તે દડો ગુરુને દર્શાવે છે, અને એક વટાણાનો દાણો પૃથ્વી દર્શાવે છે. એટલે કોઈ તમે એવો દડો લ્યો કે જેમાં તમે 1300 જેટલા વટાણા ભરી શકો છો, 1300 જેટલા વટાણા ભરી શકો છો, તો એ દડો શું દર્શાવે છે? એ દડો જે છે એ ગુરુને દર્શાવે છે. અને જે પેલું વટાણો છે એ શું દર્શાવે? પૃથ્વીને દર્શાવે છે. હવે શનિની વાત છે. ગુરુથી દૂર શનિ આવેલો. શું આવેલું છે? ગુરુથી દૂર કયો ગ્રહ આવેલો છે? શનિ આવેલો છે, જે પીળાશ પડતો દેખાય છે. કેવો દેખાય છે? પીળાશ પડતો દેખાય છે. તેના સુંદર વલયો તેને સૂર્યમંડળનો ખાસ બનાવ્યો. કે શનિને જે વલયો છે, એના લીધે ખાસ બન્યો છે, સુંદર બન્યો છે. સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ બી કહેવાય. ખુલ્લી આંખોથી આ વલયો દેખાતા નથી. તમે તેને સાદા ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો. શનિ પણ મોટી સંખ્યામાં ઉપગ્રહો ધરાવે છે. એટલે જે બાહ્ય ગ્રહો છે, શનિની ગણતરી શેમાં થાય? બાહ્ય ગ્રહમાં. મંગળની કક્ષાની બહારના ગ્રહો, ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન, બધા ગ્રહો છે એને વધારે પ્રમાણમાં જે છે ઉપગ્રહો હોય છે. અને આ શનિ હકીકતમાં સૂર્યમંડળનો સુંદર ગ્રહ ગણાતો, કારણ કે હવે એક બીજું પ્લેનેટ છે, એક બીજો ગ્રહ છે, એ બીજા સૂર્યમંડળમાં હશે કે આઈ ડોન્ટ નો, પણ તમે એની વિશે જાણ્યું ન હોય તો હું તમને ફોટો મોકલીશ આજે. કે એના વલયોના કારણે શનિ કેમ સુંદર દેખાય છે? એના વલયોના કારણે. જો તમને દેખાય છે ચારે બાજુ શનિને શું આવેલા? ધૂળના ને વાયુના બનેલા વલયો છે, કે માથે પેલી પાઘડી જેવી ટોપી હોય ને, મોટી વ્યક્તિ એ પાઘડી ન બાંધી હોય, એ પાઘડી હોય, એવી પાઘડી બાંધી હોય શનિએ, પાઘડી બાંધી હોય ને એવું લાગે. ટોપી જેવું લાગે છે. પાઘડી, સોરી ટોપી નહીં, પાઘડી જેવું લાગે છે. પણ એક ગ્રહ છે, એનું નામ છે G1407b. એ નામ તો વૈજ્ઞાનિકો જેને શોધ કરી હોય એને જ રાખ્યું હોય. શું નામ છે? G1407b. જેમ શનિને આવા 3 વલયો, શનિને કેટલા છે? 3 વલયો છે. એમ એ ગ્રહ છે ને, એની ચારે ફરતી કેટલા વલયો છે ખબર? ધૂળના અને વાયુના બનેલા 200 વલયો છે. કેટલા વલયો છે? એની ચારે ફરતી 200 વલયો છે. અને જે આપણા સૂર્યમંડળથી ઘણો જ ખૂબ જ દૂર આવેલો જે છે ગ્રહ છે, ટેલિસ્કોપની મદદથી પણ એની શોધ થઈ હોય, કે કોઈએ કરી હોય. કેટલા એને? 200 જેટલા જે છે વલયો છે. એનો જે ઇમેજ જે છે તમને મોકલી દઈશ હું, એ તમે જોઈ લેજો. બહુ જ સુંદર ગ્રહ છે. શનિ માટે રસપ્રદ વાત એ છે કે તે બધા જ ગ્રહોમાં સૌથી ઓછી ઘનતા ધરાવે છે. તેની ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે. તો તમે વિચારી શકો, શનિને પાણીમાં મૂક્યો તો તરે કે નહીં? કારણ કે પાણીની ઘનતા કરતા બી ઓછી ઘનતા છે. શું છે? શનિની ઘનતા શું છે? પાણીની ઘનતા કરતા બી ઓછી ઘનતા છે. યુરેનસ અને નેપચ્યુન બંને એકમાં જ આપ્યું છે. તેઓ સૂર્યમંડળના સૌથી બહારના ગ્રહો છે. તેઓ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. શુક્રની જેમ યુરેનસ પણ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. જો શુક્રની મારફતે યુરેનસ પણ કેમ ફરે છે? પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. તો તમે મને કોઈ ક્વેશ્ચન છે, તો યુરેનસમાં સૂર્ય કઈ દિશામાં ઉગતો હશે? ચલો આન્સર આપો. યુરેનસમાં સૂર્ય કઈ દિશામાં ઉગતો હશે અને કઈ દિશામાં આથમતો હશે? સિમ્પલ નોલેજ છે. આની પહેલા બી સમજાવ્યું હતું. તમને નતું આવડ્યું આ ક્વેશ્ચન? સર પશ્ચિમથી પૂર્વ.
पश्चिम थी पूर्व दिशा में, कारण के ए ऑलरेडी युरेनस जे छे पूर्व थी पश्चिम तरफ तो फरे छे, એટલે જે તારાઓ જે છે એની વિરુદ્ધ સાઈડ માં ફરતા હોય એવું દેખાશે. તમે આગગાડીમાં સોરી રેલગાડીમાં કે તમે જતા હોય છો કે બસમાં જતા હોય, કારમાં જતા હોય, તો વૃક્ષો ને મકાનની જગ્યા જ છે જે સાઈડના વૃક્ષો અને મકાનો રસ્તાના, પણ એ તમને વિરુદ્ધ જ જાતા દેખાશે. શું દેખાશે? વિરુદ્ધ તમને ખસતા જે છે દેખાશે ખરા. એટલે યુરેનસ અને શુક્ર બંને કેવી રીતે ફરે છે? પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. એટલે બંને જગ્યાએ યુરેનસ પર અને શુક્ર પર સૂર્ય જે છે પશ્ચિમમાં ઉગતો હશે અને પૂર્વમાં આથમતો હશે એવું અનુમાન લગાવી શકીએ. યુરેનસની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તે ખૂબ જ વધારે ઝૂકેલી ધરી ધરાવે છે. આના લીધે તેનું ધૈર્ય પ્રમાણ કંઈક પડખાભેર ગબડતો હોય તેવું દેખાય. જો વચ્ચે સૂર્ય છે અને બંને સાઈડ યુરેનસ, પેલું પડખાભેર દડો કેમ નાખ્યો હોય તમે, દડો કેમ પડખા ફરે છે પડખાભેર, હા, એવી પડખાભેર જો આવી રીતે જો પડખાભેર જે ગતિ કરતો હોય એવો દેખાય છે. શુક્રની ગતિ બીજો આવી જ છે, આ પ્રમાણે જ છે. આડો ફરતો હોય ને એવો દેખાય. આપણે કેમ પૃથ્વી ઊભી ફરે છે, થોડીક નમેલી 23.5 નમેલી છે અને ઊભી ફરે છે થોડીક ત્રાસી, આ કેમ ફરે છે? આ આડો ગ્રહ ફરે છે. આ ગ્રહ કેવી રીતે ફરે છે? પડખાભેર આડો ગ્રહ ફરે છે. બુજા પાસે એક રમતિયાળ ખ્યાલ છે. જો આપણે શનિ પાણીના મોટા ખાડામાં હોય તો તે કલ્પના કરીએ તો તે તરી શકે છે. હા, એવી કલ્પના કરી શકો, કારણ કે શનિની ઘનતા કેટલી છે? પાણી કરતા બી ઓછી છે. હમ તરી શકે, તરી શકે, પણ એટલું બધું પાણી નથી, કેટલો ગ્રહ મોટો એટલે એ શક્ય નથી. એટલે આ તો જ્યારે ખાલી શું છે, એક રમતિયાળ ખ્યાલ છે. પહેલા ચાર ગ્રહો, જો મેં હમણાં તમને જણાવ્યું, પહેલા ચાર ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, બાકીના ચાર ગ્રહો કરતા સૂર્યથી નજીક છે. એટલે પહેલા ચાર ગ્રહો શું છે? સૂર્યથી નજીક છે. તેમને આંતરિક ગ્રહો કહે છે. જો આ ખાસ યાદ રાખજો ડેફિનેશન. તેમને શું કહેવાય? આંતરિક ગ્રહો કહે છે. આંતરિક ગ્રહોને ઓછા ઉપગ્રહો હોય. શું? આંતરિક ગ્રહો અને ઉપગ્રહ કેવા હોય છે? ઓછા હોય છે. મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો, ક્યાં? મંગળની કક્ષાની બહાર આવેલા ગ્રહો જેવા કે ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન આંતરિક ગ્રહો કરતા ઘણા દૂર આવેલા છે. શું છે? આંતરિક ગ્રહો કરતા ઘણા દૂર આવેલા છે. તેને બાહ્ય ગ્રહો કહે છે. એટલે તેને શું કહેવાય છે? બાહ્ય ગ્રહો કહે છે. તેની આજુબાજુ વલયોની ગોઠવણી હોય છે. બાહ્ય ગ્રહોને વધુ સંખ્યામાં ઉપગ્રહ હોય છે. એની આજુબાજુ શું હોય છે? વલયોની ગોઠવણી હોય, અને બાહ્ય ગ્રહોમાં શું હોય છે? વધુ સંખ્યામાં ઉપગ્રહો હોય. મેં તમને પહેલા બી કીધું છે. સૂર્યમંડળના કેટલાક અન્ય સભ્યો એટલે કે ગ્રહો અને ઉપગ્રહો સિવાય જે કેટલાક બીજા અન્ય જે છે ઉપગ્રહો, સોરી ઉપગ્રહો નહીં, અન્ય જે સભ્યો જે છે એ પણ સૂર્યમંડળનો ભાગ છે. એ બી સૌરમંડળના સભ્યો ગણાય છે. પહેલું છે લઘુ ગ્રહો છે, જેને એસ્ટેરોઇડ્સ કહેવાય છે. મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ જ મોટી જગ્યા છે. શું છે? મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ જ મોટી જગ્યા છે. આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે. શું છે? કે આ જગ્યા ખૂબ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાય છે. જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે તેને લઘુ ગ્રહો એસ્ટેરોઇડ્સ કહે છે. એસ્ટેરોઇડ્સ પણ શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જ જોઈ શકાય છે. આ હકીકતમાં લઘુ ગ્રહો શું છે? કે જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય, એની ડેફિનેશન એ થાય, હા, જે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયા હોય એને શું કહેવાય છે? લઘુ ગ્રહો કહે છે. એનો આખો પટ્ટો આવેલો છે મંગળ થી ગુરુની વચ્ચે. જો તમને દેખાડું છું અહીંયા, જો અહીંયા દેખાય છે, હા,
મંગળ થી ગુરુ ની વચ્ચે એનો આખો જે છે એ પટ્ટો આવેલો છે. હા, એ તમે જોઈ શકો છો, આખો પટ્ટો આવેલો છે. બ્લેક બ્લેક કલર ના જે ટપકા દેખાય છે બધા શું છે? લઘુ ગ્રહો છે. હવે જે ધૂમકેતુ છે, ધૂમકેતુ પણ સંભળાય છે ને બોયસ? અવાજ બરોબર આવે? હા. ધૂમકેતુ પણ આપણા સૂર્યમંડળના સભ્યો છે. તેઓ સૂર્યની આસપાસ ખૂબ જ લંબવૃત એટલે લંબાયેલી વૃત્તથી એટલે બહુ લાંબા ફરે છે, કક્ષામાં પરિભ્રમણ કરે છે. જોકે તેમનો સૂર્યની ફરતે પરિક્રમણનો સમયગાળો સામાન્ય રીતે ખુબ જ મોટો હોય છે. આપડે કેમ 365 દિવસે એક વર્ષમાં સૂર્યની ફરતે આંટો મારી છે. હા, સૂર્યની ફરતે પૃથ્વી જે છે પોતાનું કક્ષીય પરિભ્રમણ પૂરું કરે છે. એવી રીતે જે ધૂમકેતુ હોય ને એનો સમયગાળો તો બહુ જ લાંબો હોય છે, બહુ જ મોટો જે સમયગાળો હોય છે. સામાન્ય રીતે ધૂમકેતુ એક તેજસ્વી શીર્ષની સાથે લંબાયેલી પૂંછડી ધરાવે છે. તે જેમ જેમ સૂર્યની નજીક આવે છે તેમ તેમ તેની પૂંછડી મોટી થતી જાય છે. ધૂમકેતુની પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ તરફ દૂર તરફ દિશામાં લંબાયેલી હોય છે. જો તમને દેખાડે છે, આ જે છે ધૂમકેતુ છે લંબ વૃત્તે ફરે છે. કેવી રીતે ફરે છે? લંબ વૃત્તે ફરે છે. આ જે પેલા લીટા દેખાય છે બહારના ભાગમાં, એની પૂંછડી છે. એના આ જે અહિયાં જો અહિયાં દેખાડ્યો છે તમને, આગળનો ભાગ છે શીર્ષનો ભાગ છે, પાછળનો ભાગ છે પૂંછડીનો ભાગ છે. એટલે એવી હોય શકે કે ધૂમકેતુ જે સળગતો હોય, ઘર્ષણના કારણે, કે પછી જે એટલું પરિભ્રમણ કરવાના કારણે શું થતું હોય કે બીજા અન્ય પદાર્થ બી એની સાથે ગતિ કરતા હોય, એના લીધે બે એની પૂંછડી જે છે એ બની હોય એવું શક્ય ગણાય છે. એ હંમેશા કઈ બાજુ હોય? સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. એમાં જો એક એક્ઝામ્પલ છે હેલીનો ધૂમકેતુ. જો ઘણા ધૂમકેતુ એક નિશ્ચિત સમયગાળા બાદ હોય છે દેખાવ. આજે હેલીનો એક ધૂમકેતુ છે, તે દર 76 વર્ષે દેખાય છે. હેલીનો ધૂમકેતુ શું છે? આ ધૂમકેતુ છે દર 76 વર્ષે દેખાય છે. તે છેલ્લે 1986 માં દેખાયો હતો. ક્યારે દેખાયો હતો? છેલ્લે 1986 હતો. હવે તમે તમારી ગણતરી પ્રમાણે નક્કી કરો, હવે ક્યારે દેખાશે? ચલો. હા, દર 76 વર્ષે દેખાય તો તમે હવે નક્કી કરો કે હવે ક્યારે દેખાશે હેલીનો ધૂમકેતુ? 2062ની સાલમાં. ક્યારે દેખાશે? 2020 ચાલે છે. હજી 22 વર્ષ પછી ધૂમકેતુ દેખાશે, હેલીનો ધૂમકેતુ. ઓકે, ફરી તમે એને જોઈ શકશો. ઈ ધૂમકેતુ 22 વર્ષ પછી દેખાય હવે. હા, 2062માં 22 દેખાશે. ક્યારે દેખાશે? 2062માં. હા. ને 22 વર્ષ નહીં, વધારે 40-42 વર્ષ જેટલું. હજી 2020 ચાલે છે ને, 42 વર્ષ પછી દેખાશે હજી. ત્યારે તમારી ઉંમર આઈ થિંક 55 વર્ષ જેટલી તમારી ઉંમર હશે. કેટલી તમારી ઉંમર ત્યારે કેટલી હશે? 55 વર્ષ જેટલી હશે. અત્યારે નોર્મલ તમારી ઉંમર 13 વર્ષ હોય, 14 વર્ષ, 13 એટલે 55 વર્ષ હશે. તમે જયારે 55 વર્ષના થશો ત્યારે તમને હેલીનો ધૂમકેતુ જોવા મળશે. ઓકે. હવે જો કેટલીક ધૂમકેતુઓ માટે અંધશ્રદ્ધા છે. ધૂમકેતુ માટે નહીં, પણ બીજા ચંદ્રગ્રહણ છે કે સૂર્યગ્રહણ છે એના માટે બી ઘણી બધી અંધશ્રદ્ધાઓ હોય છે. કે કેટલાક લોકો એવું માને છે કે ધૂમકેતુ આપત્તિઓ જેવી કે યુદ્ધ, રોગચાળો અને પૂરના એંધાણ લઈને આવે છે. પરંતુ આ બધી જ માન્યતા એક અને અંધશ્રદ્ધા છે. ધૂમકેતુનું દેખાવ એ કુદરતી ઘટના છે, તેનાથી ડરવું જોઈએ? તેનાથી ડરવાનું કોઈ કારણ નથી. ચંદ્રગ્રહણ થતું હોય કે સૂર્યગ્રહણ થતું હોય એટલે માણસો શું કરે છે? અંધશ્રદ્ધામાં કે મુશ્કેલી
એમ કહે છે કે મુશ્કેલી આવે છે, મુશ્કેલી સર્જાય છે, અને હકીકતમાં છે બી એવું, હાલના સમય એ બી છે. આ આધુનિક યુગમાં બી એવી જે છે અંધશ્રદ્ધા રાખવા વાળા માણસો છે. કે આ સમયે કઈક ખોટું થશે, કે કઈક ખરાબ સમય કહેવાય, સારો સમય ન કહેવાય. શુકન ને અપશુકન હશે, એવું બધું જે છે એ અંધશ્રદ્ધાઓ રાખે છે. પણ એ કઈ છે અંધશ્રદ્ધા નથી, એ કુદરતી ઘટના છે. તમારું અસ્તિત્વ પૃથ્વી પર હોય કે ન હોય એ દેખાશે. તમારું પૃથ્વી પર અસ્તિત્વ નહીં હોય ને તો બી એ તો દેખાશે જ તે. એટલે એ કોઈ પણ પ્રકારનું જે છે એવી અંધશ્રદ્ધા છે. આ બધી અંધશ્રદ્ધા છે. કોઈ પણ પ્રકારનો રેગશાળો કે પૂરને કેવી સ્થિતિ લઈને આવતો નથી. હું તો શુકન માનું છું કે આ ઘટના જે છે, આ કુદરતી ઘટના છે, તમે જોઈ શકો છો. પણ કે આ જે હેલીનો ધૂમકેતુ જે છે, તમે જોઈ શકો છો. કારણ કે એ જે હેલીનો ધૂમકેતુ હશે ને, એ જયારે નીકળશે ને, હેલીનો ધૂમકેતુ ત્યારે નીકળશે, ત્યારે તમને જ્યારથી દેખાય છે ને, ત્યારે ઘણા બધા જે છે તારાઓની વર્ષા થતી હોય ને, ઘણા બધા તારાઓની વર્ષા થતી હોય ને એવું આકાશમાં લાગશે. સર્ચ કરજો યુટ્યુબ ઉપર, હેલીનો ધૂમકેતુ નીકળ્યો હોય ને 1986માં. એની સાથે જે બીજા બધા પાછળ જે છે પૂંછડી જે છે એના જે પદાર્થો છે એ બી એની સાથે જોઈન્ટ હોય, અને આકાશમાં તારાની વર્ષાઓ થતી હોય ને એવી રીતે દેખાય છે. તેનાથી ડરવું કોઈ કારણ નથી. હવે છે ઉલ્કા અને ઉલ્કાશિલા છે. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર પણ ન હોય તેવી રાત્રે તમે ક્યારેક કોઈ તેજસ્વી લીસોટા જોયા હશે. સ્વચ્છ આકાશમાં જ્યારે ચંદ્ર બી ના હોય, અમાવસના દિવસે કે એના પછીના દિવસે, ત્યારે તમે તેજસ્વી લીસોટા જોયા હશે. એ તેજસ્વી લીસોટા એને આપણે સિમ્પલ કહીએ છીએ, આપણી ભાષામાં ખરતા તારા. ખરતો તારો કહીએ આપણે. અને ખરતો તારો આપણામાં એક શું છે, ખરતો તારો જોયો નથી, આપણે વિશ માંગવાનું શરૂ કરી દઈએ. કે મારી વિશ આ પૂરી થાય. કોઈ એક લાઈન લખીને મૂકી દીધી છે, એ ઉપર બધા ચાલે છે. ભાઈ ખરતા તારાને ખરતો તારો જોઈને તમારે વિશ જે માગો એ પૂરી થઈ જાય. પણ હકીકતમાં એવું કઈ હોતું નથી. હકીકતમાં એ તારો જ નથી, ઉલ્કા જે છે એ બી કુદરતી ઘટના છે. એટલે કઈ તમારી વિશ બીશ કઈ પૂરું થાય નહીં. એટલી બધી ખોટી માન્યતા છે. સામાન્ય રીતે તેને ખરતા તારા કહે છે. જો કે તે તારો નથી, તે ઉલ્કા છે. ઉલ્કા એટલે શું છે કે આકાશમાં ફરતો જે છે પથ્થર, આપણે કહી શકો ને પથ્થરના ટુકડા કે આકાશમાં ફરતા જે છે પથ્થરો જે છે એને ઉલ્કા કહેવાય છે. ઉલ્કા હકીકતમાં એક નાનકડો પદાર્થ છે. પથ્થર જેવો શું છે, નાનકડો પદાર્થ છે, જે પૃથ્વીની વાતાવરણમાં દાખલ થાય તે સમયે તેની ઝડપ ખૂબ જ વધારે હોય છે. વાતાવરણના ઘર્ષણના કારણે તે ગરમ થઈ જાય છે. તે ઝડપથી સળગી અને વરાળ થઈ ઉડી જાય છે. એટલા માટે તેના લીસોટા થોડા સમય માટે દેખાય છે. શું હોય કે જ્યારે એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશશે, પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થશે એટલે શું થાય, પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય, એને આકર્ષે છે. શું કરશે, એને આકર્ષે. એટલે એ અવકાશમાંથી એટલો બી ગતિમાં આવતો હશે અને પૃથ્વીના વાતાવરણમાં જયારે ગતિમાં એન્ટર થશે એટલે પૃથ્વીના વાયુ અને વાતાવરણ સાથે ઘર્ષણના કારણે સળગી ઉઠે. શું થાય, ઘર્ષણના કારણે સળગી ઉઠે છે અને સંપૂર્ણ સળગીને વરાળમાં બી રૂપાંતર થઈ જાય. પૃથ્વી સુધી પહોંચતો બી નથી. હા, પણ કેટલાક ઉપગ્રહો જે કેટલીક ઉલ્કાઓ છે એ પૃથ્વી પર પડેલી જ છે. એક મહારાષ્ટ્રમાં, મને સરોવરનું નામ યાદ નથી, પણ મહારાષ્ટ્રમાં જે એક મોટી ઉલ્કા પડી હતી, મહારાષ્ટ્રમાં એક મોટી ઉલ્કા પડી હતી, જે આખું અત્યારે સરોવર છે ત્યાં. શું કે ઉલ્કા જે જગ્યાએ પૃથ્વી પર પડી ત્યાં મોટો ખાડો બનાવી નાખ્યો. મોટો ખાડો એટલે આખો સરોવર જેવો. અત્યારે એક સરોવર છે, મોટો ખાડો બનાવી નાખ્યો. અને એ પાલીતાણા સાઈડ આપણે ધજાળા છે, કોઈ
ખ્યાલ હોય તો દજાડા ગામ છે, પાલીતાણાની બાજુમાં દજાડા ગામ છે કોઈને આઈડિયા? બોયઝ નહીં. હા સર. પાલીતાણા બાજુ જે દજાડા ગામ છે છે દજાડા. ત્યાં બી એક ઉલ્કા પડતી 40 કિલોની, કેટલાની છે ને દજાડા? હા, ત્યાં દજાડાના કે ખેતરમાં 40 કિલોની જે છે ઈ ઉલ્કા પડી હતી. ઉલ્કા જે છે એક રીતે આપણને નુકસાનકારક છે ને એક રીતે ફાયદાકારક છે. ફાયદાકારક કઈ રીતે કે જે ઉલ્કા પડી છે ઉલ્કાની મદદથી તમે જાણી શકો છો કે આકાશમાં કેવા કેવા તત્વો હોય છે. હા, ઉલ્કાની મદદથી તમે જાણી શકો આકાશમાં બીજા કયા કયા તત્વો હોય છે. હા, કઈ કઈ ધાતુઓ હોય છે. અને એક બીજો ગેરફાયદો એ કે ઉલ્કા જે છે કે જો મોટી ઉલ્કા હોય ને પડી હોય, હા, મોટી ઉલ્કા હોય, ખૂબ જ મોટી ઉલ્કા હોય, તમારી કલ્પનાની બહાર હોય અને એ પડી હોય તો કોઈ બી જાનહાનિ બી થઈ શકે છે. એના લીધે ઉલ્કાના લીધે ધરતીકંપ બી આવી શકે છે. હા, ભૂકંપ કે ધરતીકંપ જે છે ઉલ્કાના લીધે થઈ શકે છે. મોટી ઉલ્કા પૃથ્વી પર પડી તો ઉલ્કાના લીધે. આજે ડાયનોસોર જે યુગ ખતમ થઈ ગયો શું છે? ડાયનોસોર નો જે યુગ ખતમ થઈ ગયો શું છે? એક એસ્ટ્રોઇડ કે લઘુગ્રહ કે એક મોટી ઉલ્કા જે પૃથ્વી સાથે ટકરાઈ હતી. શું થયું? હા, જે પૃથ્વી સાથે ટકરાય, સળગતી આકાશમાંથી આવીને પૃથ્વી સાથે ટકરાય અને એમાં એટલું તાપમાન હતું, એટલું બી તાપમાન હતું કે જે મોટા સજીવો જે છે એ બધા મરી ગયા હતા. એના તાપમાનના લીધે પૃથ્વી પર જે છે મોટા જેટલા સજીવો જે છે એ બધા જે છે મરી ગયા. સજીવો કયા જીવતા રહ્યા હતા? ફરી જે પેલા ઉંદર જેવા હોય છે, પેલી ખિસકોલી જેવા હોય છે, જે આપણે દર કરીને અંદર રહે છે જમીનની અંદર. એનું નામ તો મને આઈડિયા નથી. ખિસકોલી ટાઈપ હોય છે, થોડાક મોટા હોય છે. એ સજીવો જ જીવતા રહેતા. ફરીથી એનામાંથી પાછું આખા સજીવ સૃષ્ટિનું જે છે સર્જન થયું છે. એ સજીવો જ જીવતા રહેતા. બાકી બધા ડાયનોસોર યુગમાં બધા ડાયનોસોર જે છે મરી ગયા. આ શેના કારણે? એક મોટી ઉલ્કા કે એસ્ટેરોઇડ કે લઘુગ્રહ, કોઈ લઘુગ્રહ ટકરાયો હોય તો જે આ ઘટના થઈ શકે છે. પછી વચ્ચે બી આવ્યું હતું કે એક લઘુગ્રહ જે પૃથ્વી તરફ બહુ ઝડપથી આવી રહ્યું છે અને પૃથ્વીથી કંઈક થોડાક અંતરોથી દૂરથી એ પસાર થઈ ગયો. આવું આકાશમાં આજે ઘટના થઈ શકે છે. આવી ઘટના કોઈ ઉલ્કા હોય કે કોઈ લઘુગ્રહ હોય, હા, એની કક્ષામાં ફરતો હોય કે કોઈ કારણોસર એ પૃથ્વીના વાતાવરણમાં આવી જાય. કોઈ કારણોસર એ પૃથ્વીના વાતાવરણમાં એટલો તેજીથી આવ્યો અને પૃથ્વી સાથે અથડાયો હોય. શું થયું હોય કે પૃથ્વી સાથે અથડાયો હોય, હા, તો ખૂબ જ નુકસાન પહોંચે છે. એટલો બી તેજીથી સળગીને આવ્યો હોય, એટલો એનામાં પ્રકાશ હોય, ઉષ્મા હોય, ગરમી હોય, હા, કોઈ લઘુગ્રહ હોય કે કોઈ ઉલ્કા હોય મોટી, તો એવું બી થઈ શકે છે કે સજીવ સૃષ્ટિને તબાહ પણ કરી શકે છે. તમે કલ્પના ન કરી શકો ને એટલું નુકસાન કે સજીવ સૃષ્ટિને તબાહ કરી નાખે છે, નામો નિશાન મિટાવી શકે છે. પણ અત્યારે હાલમાં આપણી પાસે એવી ઘણી આધુનિક જે છે ટેકનોલોજી છે, એની મદદથી આપણે ફક્ત ખાલી જાણી શકીએ. એ ટેકનોલોજીની મદદથી ફક્ત તમે જાણી શકો કે નહીં આ આકાશીય પદાર્થ જે છે તેજીથી તમારી આગળ તમારી જે પાસે આવી રહ્યો છે, વધી રહ્યો છે, એટલા સ્પીડમાં વધી રહ્યો છે, હા, એટલો મોટો છે, આ છે તે છે, પણ તમે એને રોકી તો શક્યા નથી. જેવી ટેકનોલોજીનો વિકાસ થયો નથી કે તમે એને રોકી શકો, કે તમે એ પદાર્થને આવતો રોકી શકો છો. ઓકે, એટલે જો કે સૂર્યના ગુરુત્વાકર્ષણને કારણે આવું થતું ના હોય મોટા ભાગે. એક લીસોટા સ્વરૂપે દેખાય છે, જે હકીકતમાં ઉલ્કા અને ઉલ્કા શિલા બી તમે કહી શકો છો. આ ઉલ્કાથી થતા લીસોટા છે. કેટલીક ઉલ્કાઓ ખૂબ જ મોટી હોય છે અને એટલે તે સંપૂર્ણ સળગી જાય છે તે પહેલા પૃથ્વી સુધી પહોંચી જાય છે.
એટલે સંપૂર્ણ સળગી જાય તે પહેલા પૃથ્વી સુધી પહોંચી જાય. હા, જે પદાર્થ પૃથ્વી સાથે સુધી પહોંચે છે તેને ઉલ્કા શિલા કે ઉલ્કા પિંડ કહેવાય. આજે જે છે પથ્થર જે છે કે ઉલ્કા શિલા જે પૃથ્વી સુધી પહોંચે છે તેને શું કહેવાય? ઉલ્કા શિલા કે ઉલ્કા પિંડ કહેવાય છે. એટલે જયારે સંપૂર્ણ સળગી જાય તે પહેલા, જે બરાબર સળગી બી ના હોય, સંપૂર્ણ આખી સળગી ના હોય, એ પહેલા પૃથ્વી પર પહોંચે અને ઉલ્કા શિલા કે ઉલ્કા પિંડ કહે છે. સૂર્યમંડળના કયા પદાર્થોનું બનેલું છે? એટલે સૂર્યમંડળ કયા પદાર્થોનું બનેલું છે? જાણવામાં ઉલ્કા શિલા વૈજ્ઞાનિકોની મદદ કરે છે. શું છે? કીધું તું ને મેં તમને. હા, સૂર્યમંડળ કયા કયા પદાર્થોનું, કયા કયા તત્વોનું બનેલું છે એ જાણવા શું કરે? ઉલ્કા શિલા મદદ કરી શકે છે. ઉલ્કા વર્ષા જ્યારે પૃથ્વી ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે. શું? જ્યારે પૃથ્વી છે ધૂમકેતુની પૂંછડી પાસેથી પસાર થાય છે ત્યારે ઉલ્કાની હારમાળાઓ દેખાય છે. તેને ઉલ્કા વર્ષા કહે છે. કેટલીક ઉલ્કા વર્ષા દરેક વર્ષે ચોક્કસ સમયગાળે થતી જોવા મળે છે. એમનો દેખાવાનો સમયગાળો કોઈ સામાયિક કે ઇન્ટરનેટ પરથી તમે મેળવી શકો છો. બીજું છે કોકનું માઇક ચાલુ છે ને તો સર તમારો અવાજ કપાઈ. જેનું માઇક જે છે માઇક મ્યુટ કરી દો પ્લીઝ. હવે જે કૃત્રિમ ઉપગ્રહો છે, તમે સાંભળ્યું હશે કે પૃથ્વીની આજુબાજુ પુષ્કળ ઉપગ્રહો કક્ષામાં ફરે છે. તમને નવાઈ થશે કે કૃત્રિમ ઉપગ્રહો કઈ રીતે કુદરતી ઉપગ્રહોથી જુદા પડે છે. કૃત્રિમ ઉપગ્રહ માનવ સર્જિત હોય છે. તેમને પૃથ્વી પરથી છોડવામાં આવે છે. તેઓ પૃથ્વીના કુદરતી ઉપગ્રહ ચંદ્ર કરતા પણ વધુ નજીકથી પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે. પૃથ્વીનો જે ઉપગ્રહ છે ચંદ્ર, કુદરતી ઉપગ્રહ, એની કરતા બી નજીકથી એ જે પૃથ્વીની કક્ષા પર ફરે છે. એના લીધેથી જ આપણે ફોનમાં વાત કરી શકીએ છીએ. આ જે વિડીયો કોન્ફરન્સ જે છે આપણે ઓનલાઈન જે છે સ્ટડી બાબતે, એ બધું એના લીધેથી થાય છે. કોઈને કોલ કરવો છે તો બી ઉપગ્રહોના લીધેથી થાય. કોઈ જગ્યાએથી લાઈવ પ્રસારણ કરવું છે તો બધું ઉપગ્રહોના મદદથી થાય છે. ભારતને ઘણા કૃત્રિમ ઉપગ્રહો બનાવીને છોડ્યા છે. આર્યભટ્ટ એ ભારતનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો. કયો? આર્યભટ્ટ એ ભારતનો શું તો પહેલો કૃત્રિમ ઉપગ્રહ હતો. બીજા કેટલાક ભારતીય ઉપગ્રહોના નામ આ મુજબ છે. ઇનસેટ છે, IRS છે. IRS શ્રેણી છે, આખી ઘણા બધા ઉપગ્રહો છે IRS શ્રેણીમાં. પછી કલ્પના-1, કલ્પના ચાવલા જે વૈજ્ઞાનિક છે, ખગોળ શાસ્ત્રી હતી, કલ્પના-1. પછી EDUSAT વગેરે. આકૃતિ 17.28 માં જો આપ્યા છે. કૃત્રિમ ઉપગ્રહોના ઘણા વ્યવહારિક ઉપયોગો છે. તેઓ હવામાનની આગાહી, ટેલિવિઝન, રેડિયો તરંગો પ્રસાર માટે કાયમી કામમાં આવે છે. તેઓ દૂરસંચાર અને દૂર સંવેદના એટલે રિમોટ સેન્સિંગ માટે પણ ઉપયોગી આવે છે. મારે તમને એ કહેવું છે કે દૂર સંવેદના, અમારો અર્થ એ છે કે દૂરના અંતરથી માહિતીનું એકત્રીકરણ કરવું. આ બધા જે છે કૃત્રિમ ઉપગ્રહો છે જે ઈસરો દ્વારા મૂકવામાં આવ્યા છે. અવકાશ જે યાનની જે છે ઈસરો જે છે કંપની છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઓકે, જો આ બધા જે છે કૃત્રિમ ઉપગ્રહો છે. સૌથી પહેલો કૃત્રિમ ઉપગ્રહ કયો છે ભારત પર મૂકવામાં આવ્યો? આર્યભટ્ટ. ઓકે, આ યાદ રાખજો. અહીંયા જે છે આપણો ચેપ્ટર પૂરો થાય છે. હવે હોમવર્કમાં તમારે મેં તમને કાલે સાંજે 7 થી 7:30 8 વાગ્યા મેં આની PDF તમને સેન્ડ કરી છે. તો એ PDF જે છે તમે આખી લખી નાખજો. હા સર.